આ છે ભારતનું નવું સાંસદ સભાગૃહ, જેને રૂપિયા 200 ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ એટલું વિશાળ છે કે જેમાં ફૂટબોલના 12 મેદાનો સમાઈ શકે છે. તો ચાલો હવે આપણે સમજીએ આપણા સંસદ સભાગૃહના બાંધકામનું માળખું. આપનું નવું સંસદ સભાગૃહ આમ ત્રિકોણ આકારમાં બનેલું છે, જેના 3 ખૂણાઓ પર 3 જુદા જુદા પ્રવેશ દ્વાર છે, જેના નામ જ્ઞાન, શક્તિ અને કર્મ છે. અને આ પ્રવેશ દ્વાર રાષ્ટ્રપતિ સિવાય અન્ય મંત્રીઓ માટે રહેશે. બીજા વ્યક્તિઓ માટે કુલ 6 પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે, જેના નામ ગજ, અશ્વ, ગરુડ, મકર, શાર્દુલ અને હંસા. આપના સાંસદ ગૃહમાં 3 વિભાગો રાખવામાં આવેલા છે, જેમાંથી પહેલો વિભાગ લોકસભાનો છે, જેમાં 888 લોકો માટે બેસવાની વ્યવસ્થા હશે, જેની રચના આપણા રાષ્ટ્રીય પક્ષી મોર પરથી રાખવામાં આવી છે. એટલા માટે જ તેની રચના કાળા કરતા મોર જેવી છે. ત્યારબાદ બીજો વિભાગ છે રાજ્યસભાનો, જેમાં 884 લોકોને બેસવાની વ્યવસ્થા હશે અને તેની રચના આપના રાષ્ટ્રીય પુષ્પકમળ પરથી રાખવામાં આવી છે, જેનો રંગ પણ લાલ રાખવામાં આવેલો છે. ત્યારબાદ ત્રીજો ભાગ કેન્દ્રીય મંડળના સભ્યો માટે બનાવવામાં આવેલો છે, જ્યાં ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ જોવા મળે છે. અને આ જગ્યા પર સંસદના સભ્યો અને ખાસ પરવાનગી સાથે અન્ય વ્યક્તિઓને પણ પ્રવેશ મળી શકે છે. અને આ ત્રણેય વિભાગની વચ્ચે એક મોટો હોલ અને ગેલેરી જોવા મળે છે. તદુપરાંત અહીં સંસદના સભ્યો માટે વાંચન વિભાગ અને મંત્રીઓ માટે કાર્યાલય વિભાગની રચના કરવામાં આવી છે.